જિલ્લા ટ્રેઝરી ઓફિસ છે. આ એના સંડાસ બાથરૂમ છે અને આ અહીંયા નળ પણ જોઈ લો બધું બંધ છે. બરાબર, કોઈ વસ્તુ ચાલુ નથી. અને અહીંયા બાથરૂમના નળ જો, આ બાથરૂમની હાલત જો, આટલા બાથરૂમ ચોખ્ખા છે, પાણી નથી આવતું. જોજો, આ સ્વચ્છ ગુજરાત. બરાબર, અહીંયા ક્યાંય પાણી આવતા નથી. અહીંયા બાથરૂમ છે ને, અહીંયા નળ બળ જોઈ લે, આ બધા ઠેકાણા જોવા લોકો. હવે નીચે તમને લઈ જાઉં. આ વિકલાંગો માટે બાથરૂમ છે, જોઈ લો બાથરૂમના ઠેકાણા. આ ટ્રેઝરી ઓફિસ છે, જોઈ લે, આ બધા કબડખાના કરી નાખ્યા છે. આ લોકો આના મેન્ટેનન્સ તો લેતા જ હોય, મેન્ટેનન્સ ચાલુ હોય, પણ કોઈ મેન્ટેનન્સ કરતા નથી. જોઈ લો, અહીંયા છે ને, અહીંયા તો બાથરૂમ આખા ભરાઈ જાય, જોઈ લો. અને આ નળ પર જોઈ લો, આ ઠેકાણા વગરનું છે. જો અહીંયા પાણી કંઈ આવતા નથી, જોઈ લો. ક્યાંય પાણી નથી આવતા, તમે જોજો. હવે આ ગંદકીના જે આપણે ટ્રેઝરી સાહેબ છે, સાહેબને મળે ને તો સાહેબે એવું કીધું કે અમે નરેશભાઈ લખ્યું છે, પણ લખ્યું હોય તો આ બધું અર્જન્ટ છે. અહીંયા કેટલી ગંદકી થતી હોય, આની પાછળ એટલી ગંદકી છે, પણ અધિકારીઓને કોઈને કંઈ પડી હોતી નથી. આજે ગપલા ચાલે છે બધી. બરાબર, જે કાંઈ ખર્ચા સરકાર પાસેથી લઈએ ને પોતાની ખિસ્સા ભરવામાં જ આ લોકો મશગુલ છે. અને કરો વધારે છે. અમરેલી બહુમાળીની બાજુની અંદર બાજુમાં જે ટ્રેઝરી ઓફિસ છે ને, આ ટ્રેઝરી ઓફિસના નજારા છે.